દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે। તહેવારમાં લોકો વતનની વાટ પકડતા હોય છે। તેમાંય દિવાળી અને છઠ પૂજાને કારણે ગુજરાતમાં વસતા ઉત્તર ભારત તરફના લોકોનો ધસારો વધારે હોય છે। મુસાફરો મોટી સંખ્યામાં વતનની વાટ પકડે છે, ત્યારે ગુજરાતના મુખ્ય કહી શકાય તેવા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય સ્ટેશનથી પ્રવાસ કરી રહેલા મુસાફરો માટે ચાલુ વર્ષે વેઇટિંગ વિભાગ ઊભો કરવામાં આવ્યો છે। આટલું જ નહીં, રેલવે પ્લેટફોર્મ પર ફોન ચાર્જિંગ, પીવાનું પાણી, આરામ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી। આ તરફ વધી રહેલી ભીડને કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। દિવાળી અને છઠ પૂજામાં લાખોની સંખ્યામાં જે મુસાફરો છે કે જે ઉત્તર ભારત તરફ જતા હોય છે, તેમના માટે ખાસ કરીને રેલવે વિભાગે વેઇટિંગ વિભાગ છે તે ઊભો કરવામાં આવ્યો છે। ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મુખ્ય સ્ટેશનો પરથી પ્રવાસ કરી રહેલા લોકો માટે આ વેઇટિંગ વિભાગ છે તે ઊભો કરવામાં આવ્યો છે। દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને વિવિધ રેલવે સ્ટેશન પર